તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકામાં વરસાદને લઈ ચેકડેમ જીવંત થયા છે। કુકરમુંડામાં 24 કલાક દરમિયાન 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નાના મોટા તમામ ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે। તો આ તરફ ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તાપીના કુકરમુંડા અને નિઝરમાં વરસાદના કારણે હાલ તો ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે નાના મોટા ચેકડેમ કોતરો વરસાદથી જીવંત થયા છે। તો બીજી તરફ ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। ભારે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે પાણીની આવક જોવા મળી રહી છે। જોકે આગામી હજુ 3 કલાક સુધી હવામાન વિભાગે ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે। તાપીમાં પણ આગામી 3 કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે।